ઉદયપુર જિલ્લાના કેટલાય ગામોમાં આજે પણ નળ સે જળ યોજનાનું પાણી નથી પહોંચ્યું। આ વાત ખુદ ભાજપના જ પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા કહી રહ્યા છે। ધારાસભ્ય જયંતિ રાઠવા સરપંચ સંમેલનમાં હાજર રહ્યા, જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યું કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે યોજનાનો લાભ લોકોને નથી મળી રહ્યો। સરકાર કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ તેનો લાભ સામાન્ય જનતાને નથી મળતો। લાભ ફક્ત અધિકારી અને કોન્ટ્રાક્ટરને થાય છે। સરકાર દ્વારા અધિકારી અને કોન્ટ્રાક્ટર પર તકેદારી રાખી હોત તો કદાચ આજે લોકોને તરસે મરવાનો વારો આવ્યો ન હોત તેમ કહ્યું। જો કે આ બાબતે ખરાઈ કરતા સામે આવ્યું કે ખરેખર ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને હજુ પણ લોકોના ઘરોમાં પાણી નથી પહોંચ્યા। વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નર્મદાનું પાણી મુખ્ય હેડવર્ક્સ અને સંપ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે, પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઇનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે। એટલા માટે નવા સરપંચોને એ ટકોર કરી હતી કે જ્યાં સુધી દરેક ઘર સુધી પાણી ન પહોંચે ત્યાં સુધી આપને કોઈએ પણ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપતા નહીં, આ માટેની એમને ટકોર કરી હતી। બાકી અને આ જે વિચાર છે કે દરેક ઘરને નળથી પાણી આપવું, એ વિચાર જ ખૂબ મોટો છે। ઘણા બધા એવા ગામો છે કે જેમાં નળથી પાણી 100% સારી રીતે મળે છે, પણ જ્યાં હજી ત્રુટિ રહી છે તો એમાં સરપંચોને એ સલાહ આપી કે આપ પાણી સમિતિ દ્વારા એનું યોગ્ય નિરીક્ષણ કરી અને પછી જ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપજો। જ્યાં મારફતે ખાડા ખોદાઈને ખાલી પાઇપો નાખીને સ્ટેન્ડ પોસ્ટ મૂક્યા હતા। અમે વખતો વખત સરકારને કહેતા આવ્યા છે કે આ યોજના ફેલ ગયેલી છે, તેમ છતાં આ બેરી અને મૂંગી સરકારે અમારી વાતને ધ્યાનમાં લીધી નહીં। હવે જ્યારે સરકારના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા આ વાતને પોતે સ્વીકારી છે કે અમારા જિલ્લામાં આ યોજના ફેલ ગયેલી છે, ત્યારે આ બાબતની તપાસ સરકારે તળિયાથી નળિયા સુધી કરવાની જરૂર છે। અમે ઘરે ઘરે નળ છે પણ ટીપા પાણી નહીં। ઉનાળામાં બહુ તકલીફ પડે, કોકના ખેતરમાં જવું પડે, કાં નંધે જવું પડે, પણ નંધે પણ પાણી નથી મળતું। તકલીફ છે એટલે અમે જાણીએ છીએ, અમારું મન જાણે છે કારે પાણી નથી। તે સમય આવે ને તો ખબર પડે કે પાણી છે કે નથી।